જો મિત્રો વરસાદની સિઝનમાં બહુ સરસ મજાની જગ્યા સાપુતારા જો તમારે જવાનું પ્લાનિંગ હોય ને તો આ જગ્યાને તમે મિસ કરતા જ નહીં. જો સાપુતારાથી ફક્ત 70 કિલોમીટર આવેલું છે, પણ સાપુતારા જવાવાળા ગીરાધોધ તો હંમેશા જાય જ છે. ગીરાધોધથી ફક્ત 23 કિલોમીટર છે. એની અંદર પણ 10 કિલોમીટર પહાડોમાં ઉપરની સાઈડ જવાનું છે, જે એકદમ મસ્ત અનુભવ થશે તમને. ત્યાંથી તમારે છે ને જે પોઈન્ટ ઉપરથી કમસે કમ 2 કિલોમીટર જો ટ્રેકિંગ તો તમારે કરવું જ પડશે. એની અંદર પણ 1 કિલોમીટર તો પહાડોની અંદર પથરાઓની વચ્ચે થઈને તમારે નીચેની સાઈડ જવાનું થશે. મિત્રો એટલો સુંદર વોટરફોલ છે, અને હા તમારે અહીંયા નાહવાની પણ છૂટ છે. એટલે ગીરાધોધ જોઈ અને તરત જ તમારે ત્યાં કોસમાળ વોટરફોલ ઉપર પહોંચી જવાનું છે. જો મિત્રો તમને ટ્રેકિંગનો શોખ હોય ને તો આનાથી એકદમ ઉત્તમ જગ્યા તમને નહીં મળે. ત્યાં સાપુતારાની અંદર સૌથી બેસ્ટ જગ્યા હોય ને તો હું આને ગણીશ. ખાસ તમને મારે કહેવાનું, આ જગ્યા ઉપર તમે જ્યારે જાઓ ત્યારે તમારે સાથે ટ્રેકિંગના શૂઝ જરૂર લેવાના છે, રંગબેરંગી છત્રીઓ લઈ જવાની છે, થોડીક મેડિસન પણ સાથે રાખવાની છે. અને જો ગઈઢા બુઢા હોય અને નાના બાળકો હોય તો એને હું એમ કહીશ કે શક્ય હોય તો ન લઈ જતા, કેમ કે 1 કિલોમીટર જે અંદરનો ભાગ ચાલવાનો છે એ બહુ થોડો કઠિન છે અને એકદમ ગાઢ જંગલ છે. એટલા માટે થઈ જો તમારી સાથે બાળકો અને ગઈઢા હોય, જે બીપીના પેશન્ટ હોય તો એને સાથે લઈ ન જવા. અને હા મિત્રો, અહીંયા તમારે પાણીની બોટલ તો સાથે જરૂર લઈ જવાની છે, નાસ્તો પણ લઈ જવાનો છે, અને નાહવા માટેના કપડાં પણ સાથે લઈ જવાના છે. બહુ સરસ જગ્યા છે મિત્રો. ફોટોગ્રાફીના શોખીન માટે તો સ્વર્ગ જેવું છે, એટલે એ તો મિસ કરતા જ નહીં. રીલ બનાવવા માટે પણ બેસ્ટ પ્લેસ. આ સાપુતારા જાઓ તો આ જગ્યા જવાનું ભૂલશો નહીં. આ મોન્સૂનની બેસ્ટ જગ્યા છે અને સાપુતારાની પણ સૌથી બેસ્ટ જગ્યા હું આને ગણીશ. અને જે તમે પહાડોની અંદર જાશો ત્યારે પણ એક સરસ મજાનો તમને અનુભવ થશે. ધન્યવાદ મિત્રો.